આપણા શાસ્ત્રોમાં છે ને છપૈયા, ગઢડા, વડતાલનો કેવો મહિમા લખ્યો છે ખબર છે? કે એ ધામ ઉપરથી પંખી ઉડીને જાય છે ને એની પણ પરમ ગતિ મળે છે. આટલો મહિમા લખ્યો છે. કલ્યાણની વાતમાં મુખ્ય 4 મુદ્દા. કાં તો તમને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા થાય, કે એવી જ નિષ્ઠા થાય કે સ્વરૂપને તમે કોઈ પણ ભોગે છોડો નહીં, ભગવાનની મૂર્તિને. કાં તો ભગવાનની ભક્તિમાં નિષ્ઠા થાય, કે ભગવાનની સેવા, નામ જપ તમને અખંડ રહે, એ તમે છોડી ન શકો. ત્રીજી નિષ્ઠા છે ભગવાનને ધારી રહેલા સંત, એને વિશે જો નિષ્ઠા થાય ને તો આને આ જન્મે આત્યંતિક કલ્યાણ થઈ જાય. ભગવાનને ધારી રહેલા સંત એને વિશે નિષ્ઠા થાય ને તો આને આ જન્મે એની સાથે એની સમાન ગતિ મળે ને એ જ્યાં હોય ને ત્યાં આપણો નિવાસ થાય. વચનામૃત સારંગપુરનું 10મું. અને ચોથી નિષ્ઠા છે ભગવાનના સાક્ષાત સંબંધને પામેલા અને ભગવાનના સાક્ષાત સંબંધને પામેલા સંત એના સ્થાનને વિશે નિષ્ઠા થવી. પરિપૂર્ણ નિષ્ઠા, કે કદાચ પ્રાણ જાય તો પણ એ છૂટે નહીં ને ત્યારે નિષ્ઠા કહેવાય. ગમે એવી પરિસ્થિતિ આવે પણ એનો અભાવન આવે ને ત્યારે નિષ્ઠા કહેવાય. હું એક વાત કરું, મોટા ભાગના લોહાણા સમાજના ભક્તો છે, મોટા ભાગના. કેટલા આમાં છે લોહાણા હરિભક્તો? હાથ ઊંચો કરો તો. 90% લોહાણા છે, બરાબર? જલારામ બાપા કેટલા વર્ષ પહેલા થઈ ગયા? 175 વર્ષ પહેલા લગભગ ધામમાં ગયા. મહાન ભગવાનના ભક્ત હતા. આજે જુનાગઢ યાત્રા કરવા તમે બધા વીરપુર કેટલા ગયા છો? આમાં બધા ગયા છે. જો આટલા વર્ષો વીત્યા પછી એ સ્થાનમાં બધાને ભાવ છે કે નથી? ત્યારે આપણા ગુરુ આવા સમર્થ ભગવાનને રોમ રોમ ધારી રહેલા સંતના પગલા જ્યાં પડ્યા છે એ સ્થાનમાં, એ સ્થાનનો મહિમા વર્ષો જાય તો ઘટે, અને જો ઘટી જાય તો આપણને મહિમા કહેવાય. આપણા ગુરુમાં આપણને નિષ્ઠા કહેવાય. આ વિચારવા જેવી વાત છે. વિરસદમાં જ્ઞાનજીવન સ્વામી થઈ ગયા, મહાસમર્થ સંત હતા. એ ધામમાં ગયા ને 50 વર્ષ થઈ ગયા, 50 વર્ષ ઉપર થયા, 51-52 વર્ષ થયા. એમના આશ્રિતો મુંબઈ ને ચેન્નઈ ને બધા ઘણા બધા વસે છે, પણ એમની પેઢીમાં આજે પણ એ વિરસદ છે ને શ્રદ્ધાનું કેન્દ્ર છે. માયાતીતાનંદ બ્રહ્મચારી ખંભાતમાં થયા, એ પણ ધામમાં ગયા ને એને 40-50 વર્ષથી વધારે સમય થયો. એમના આશ્રિત ને એમના વંશજો એમના માટે આજે પણ એ ખંભાત જે માયાતીતાનંદ સ્વામી રહેતા એ ઓરડી ને એ જગ્યા એના માટે મુખ્ય શ્રદ્ધાનું કેન્દ્ર છે. ગોપાળાનંદ સ્વામી વડોદરા રહ્યા, વડતાલ એમનું આસન છે, પછી ઉમરેઠમાં એમની જગ્યા છે, જે જગ્યાએ ધ્યાન કરતા. તો આજે પણ એ ધામમાં ગયા ને 175 થી 80 વર્ષ થયા, 170 વર્ષ સ્વામી ધામમાં ગયા એને થયા. તો આજે પણ એ જગ્યાએ જઈ અને બધાય દંડવટ કરે છે ને. તો શેને લઈને? મહિમા છે. એ ભગવાનનો જે મહિમા છે એમ ભગવાનના સંતના સંબંધને પામેલા સ્થાનનો પણ એવો મહિમા છે. હું એમ નથી કહેતો કે તમે આનો જ નિષ્ઠા કેળવો. ભગવાનના સ્વરૂપની એવી અખંડ નિષ્ઠા હશે તોય આત્યંતિક કલ્યાણ થશે. નામ જપ ભક્તિ આદિકમાં અખંડ નિષ્ઠા હશે તોય થશે. ભગવાનના ધ્યાની સ્વામી જેવા સંત જેને અખંડ ભગવાનનો સંબંધ છે એની જોડે અખંડ જોડાણ હશે તોય આત્યંતિક કલ્યાણ થશે. અને ચોથું છે સ્થાન નિષ્ઠા. એક વૃંદાવનમાં સંત થઈ ગયા, હનુમાન પ્રસાદ પોદાર, જે ગીતા પ્રેસના સ્થાપક જયદયાલ ગોવિંદકા ને હનુમાન પ્રસાદ પોદાર, પોતે ગૃહસ્થ હતા પણ ભગવાન રાધાકૃષ્ણના સાક્ષાત્કારી સંત હતા. એમના શિષ્યમાં એક ત્યાગી સાધુ હતા કોઈક, એમને એવી નિષ્ઠા એમના પ્રત્યે, એ સાક્ષાત્કારવાળા હતા ભગવાનના, પણ પોતાના ગુરુનું જે સ્થાન હતું એમણે જ્યાં દેહ ત્યાગ કર્યો ને ત્યાં પોતે આખી જિંદગી ત્યાં વિતાવી દીધી. પોતે એને છોડીને પોતે ક્યાંય જવાની ઈચ્છા કરી નહીં. તો આમાંથી 4માંથી 8 કોટના ભરવાડની વાત આવે છે કે એ ત્યાંથી નીકળ્યો, ગઢપુરના મંદિરના એ રસ્તેથી નીકળ્યો અને દરવાજો જોયો. હા, સ્વામિનારાયણ ભગવાનના મંદિરનો કંઈ દરવાજો છે, મંદિરનો કંઈ દરવાજો છે. એને એટલો અહોભાવ થઈ ગયો કે આહા, સ્વામિનારાયણના મંદિરનો દરવાજો, એ ગઢપુર મંદિરનો દરવાજો જોયો અને એની ચિંતવન રહી ગયું. અંતકાળે મહારાજ તેડવા આવ્યા. અરે મેં તો તમારી ભક્તિ કરી નથી. તો કે તે મારી ભક્તિ કરી, તે મારો મહિમા સમજ્યો એવો તો કોઈએ નથી સમજ્યો. કેવું તને અખંડ મારા ધામનું ચિંતવન હતું. આ થઈ કહેવાય સ્થાનની નિષ્ઠા, અને એણે કરી અને એ આત્યંતિક કલ્યાણને પામ્યો છે. માટે 4 નિષ્ઠામાંથી એક નિષ્ઠા આપણે દ્રઢ રાખજો તોય આપણું આત્યંતિક કલ્યાણ થશે ને થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.